નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ સાથે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને મહિપત સિકી પાઠશાલાના ભોજન સમારોહની અંદર હાર્દિક સ્વાગત છે. બપોર લગભગ વાગ્યા છે 12 અને 12 વાગ્યા લગભગ જમવાનું રેડી થઈ ચૂક્યું છે અને શરૂઆત કરીએ સીધા દ્રશ્યો અમારા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જગ્યાએથી, જ્યાં સરસ મજાનું ભોજન તૈયાર થઈ ગયું છે અને ભોજનના દ્રશ્યો બી તમને બતાવી દે. ત્યાં સુધી તમને બતાવું જે બહારનો માહોલ છે. આ છે અમારું ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ સાથેનું પછીનું જે બિલ્ડિંગ છે, જે છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં તમામ વૃદ્ધો માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને સરસ મજાની મેડિકલની વ્યવસ્થા પણ આપણે અહીંયા ગોઠવી છે. શું અહીંયા ભોજન રેડી થઈ ચૂક્યું છે અને મેનુ બતાવી દઈએ. ક્યાં છે ખીર? કાઢે છે. સો પૂરી છે અને ચણાનું, દેશી ચણાનું જોરદાર શાક છે, રાઈસ છે, દાળ છે અને છે સરસ મજાની ખીર. ખીર ક્યાં મૂકવાની છે? અહીંયા મૂકવાની છે? અહીંયા કાઢી દો, અહીંયા મૂકી દો, અહીંથી આપી દો. એ આખું નહીં ચડે, અહીં મૂકી દો. આ બાજુ લાવી દો, અહીંયા આવી જાઓ. બસ અહીંયાથી આપી દો. ઓકે, હલાવજો બરાબર. થઈ ગયું ને? સો ખીર, પૂરી, રાઈસ, દેશી ચણાનું શાક. સો બધા જ અમારા જે લોકો છે બેસી ચૂક્યા છે. આજે બધા કાકા આવી ચૂક્યા છે. બહુ દિવસ પછી આવ્યા તમે? 20 દિવસ વેકેશન કરી આવ્યા? મજા આવી? સો અમારા બા ભજન ગાઈ રહ્યા છે. શું ગાઈ રહ્યા છે? ગાવજો તો ભરીએ. વાહ 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 વાહ. इधर इधर. वाह, जाएगा तो ऊपर जाएगा, वरना कहीं नहीं जाएगा. जय श्री कृष्ण. સુડીસ આવી ગઈ તમારી? ખીર, પૂરી, ચણાનું શાક. સો આજના ભોજનની વાત કરી લઈએ તો આજનું જે ભોજન છે એ અમારા સર્વ સમાજ સેનાની જે ટીમ છે, લગભગ આ 14મો મહિનો છે અને 14 મહિનાથી સતત અમારી મહીસાગર જિલ્લાની જે ટીમ છે, અમારા હિતેન્દ્રસિંહ સોલંકી, જે મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વતની છે અને મહીસાગરથી આખી ટીમ અમારી ચલાવે છે અને ત્યાંથી આખા 14 મહિનાથી સંકુલના બાળકો માટે મહિનાની અંદર એક વખત એક ટાઈમના ભોજનની વ્યવસ્થા મહીસાગર ટીમ તરફથી થાય છે અને અમારા હિતેન્દ્રસિંહ એના માટે મહેનત કરે છે. તો ચોક્કસથી હિતેન્દ્રસિંહ વિશે વાત કરું તો હિતેન્દ્રસિંહ અમારા સર્વ સમાજ સેનાના એક એવા વ્યક્તિ છે જે જ્યારથી આપણે સર્વ સમાજ સેનાની રચના કરી હતી ત્યારથી જ એ વ્યક્તિ જોડાયેલા છે અને આ દિન સુધી સતત સર્વ સમાજ સેના માટે ખૂબ સરસ કામ કરે છે, ખૂબ મહેનત કરે છે અને એમના જિલ્લાના લોકો માટે પણ જ્યારે લડવાનું થાય, બોલવાનું થાય ત્યારે પણ એ આગળ પડે છે. સો થેન્ક યુ હિતેન્દ્રસિંહ, અને ખૂબ આભાર માનું છું કે તમે, મને આનંદ છે કે તમે મારા ટીમના મેમ્બર છો અને ખૂબ સરસ સેવા કરી રહ્યા છો. સો હિતેન્દ્રસિંહ સોલંકી, જે અમારા મહીસાગર જિલ્લાના પ્રમુખ છે, એમનો આભાર માનું છું. અને છેલ્લા 14 મહિનાથી મહિનાની અંદર એક વખત એક ટાઈમનું ભોજન અમારા સર્વ સમાજ સેના પરિવાર મહીસાગર તરફથી એમને પ્રાપ્ત થતું હોય છે. સો આજે અમારા ભોજનના દાતા મહીસાગર જિલ્લા ટીમ છે. તો મહીસાગરના તમામ એ લોકો અને હિતેન્દ્રસિંહને તમામ એ યોગદાન આપનાર મિત્રોનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. સો ભાવનગર આવી ચૂક્યા છે. ભાવનગર આવી ગયા? મજા આવી? શું કર્યું? લગ્ન કર્યા? લગ્ન કર્યા તમે? હા, તો તેવું બોલ્યો કે લગ્ન કર્યા. શું બોલીએ? લગ્ન કરી રહ્યા? સુરત આવી ગયા? સુરત આવી ગયા તમે? મજા આવી? સાઈના આવી ગયા તમે? સુંદરી આવી ગઈ છે અમારી ભૂમિ. મજા? ઓ, તમે આવી ગયા છો? લક્ષિતા શું લાયા? ખાઈ નહીં? સો નાયરા, ઓ નાયરા, મજામાં છું? મારું નામ શું? મારું નામ? મારું નામ બોલ. મારું નામ ખુશી બોલ છે. મારું નામ શું? મારું નામ શું? મારું બાપુ. બાપુ?
સો લગભગ 250 જેટલા મિત્રો જોડાઈ ગયા છે, એમનો આભાર માનીએ છીએ. અને હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ધરતીનો છોડો વૃદ્ધાશ્રમથી ફેસબુક લાઈવ, જ્યાં તમામ વૃદ્ધો માટેની જમવાની વ્યવસ્થા છે. સો ખૂબ આનંદ ઉત્સાહ સાથે મસ્ત ભોજન લઈ રહ્યા છે બધા જ. અને તમારી આસપાસ એવું કોઈ વૃદ્ધ હોય તો ચોક્કસથી એમને મોકલી આપજો. ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં વૃદ્ધો માટે રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બિલકુલ નિઃશુલ્ક છે. 1 પણ રૂપિયો અહીંયા ફી લેવામાં નથી આવતી. સો ચોક્કસથી તમે એવા જરૂરિયાતમંદ લોકોને અહીંયા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો. સો કદાચ તમારા એક પ્રયત્નથી એમની જિંદગી બદલાઈ શકે છે. આ છે એમની રહેવાની વ્યવસ્થા. કેવી લાગી રહી છે ચોક્કસથી કોમેન્ટ કરતા રહેજો અને એવા જરૂરિયાતમંદ લોકોને અહીંયા સુધી પહોંચાડવા માટે કામ કરજો. કેવું લાગ્યું તમને? અચ્છા, કેવું લાગ્યું? મજા આવી? તો ધરકનનો સુનિલ શેટ્ટી આવી ગયો છે અમારો. તમે આવી ગયા? સો ધીરે ધીરે હવે બાળકોની આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, કારણ કે આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી છે. એટલે લગભગ આજ 7 સુધીમાં મોટા ભાગના બાળકો પણ આવી જશે. એટલે હવે જમવાનું જે ફેસબુક લાઈવ છે એ આપણા શિક્ષણ કલ્યાણ સંકુલથી તમને જોવા મળવાનું છે. અહીંયા પણ ફેસબુક લાઈવ બતાવશું, પણ હમણાં થોડો સમય મળ્યો છે વેકેશનનો, તો સો વૃદ્ધાશ્રમની અંદર આપણે ભોજનની મોજ માણીએ. સો એવી વ્યવસ્થા આપણે વૃદ્ધાશ્રમની અંદર જ કરી છે. સો આજના ભોજનના દાતા અમારા સર્વ સમાજ સેના ટીમ મહીસાગરનો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ હિતેન્દ્રસિંહ. એ ઓન ધ વે છે, રસ્તામાં છે, પણ જમવાનો વૃદ્ધોનો સમય થઈ ગયો છે એટલે કદાચ અમે વેઇટ નથી કરી શક્યા. એના માટે માફી માગીએ છીએ, પણ આભાર માનીએ છીએ સમગ્ર મહીસાગર ટીમનો કે આજના ભોજનના દાતા બન્યા છે. તો વિડીયો ચાલુ રાખજો, શેર કરજો અને થોડું આપણે ચલો લો હવે ભૂમિને આપીએ, તમારી સાથે વાતો કરશે. નમસ્કાર મિત્રો, કેમ છો? મારું નામ છે ભૂમિ. વંદે માતરમ. ધરતીનું છેડો વૃદ્ધાશ્રમમાં અને શિક્ષણ જ કલ્યાણ સંકુલના બપોરના ભોજનમાં આપ સૌનું સ્વાગત છે. તો હવે ભોજનનો સમય છે, થોડી ઘણી બધા જોડે વાતો કરીશું. કેમ છો દાદા? મજામાં? જમવાનું કેવું લાગે છે? કેમ છો કમલાભાઈ? કેમ છો અલ્ફિઝાબેન? તમે વૃદ્ધમાં એડમિશન લીધું છે? ઓકે ઓકે. સા બધા છે અમારા વૃદ્ધો, તમે જોઈ શકો છો એમના ચહેરા પરની ખુશી. કેમ છો દાદીમાં? મજામાં છો ને? હા. કેમ છે બા? ઓકે. કેમ છો દાદા? મજામાં? મજામાં છો ને? ઓકે. સો બધા છે બાળકો, અમારા સંકુલના બાળકો છે. કેમ છો ગૌતમ? કેવું છે જમવાનું? મજા આવે છે? શું નામ છે તમારું? હર્ષિત. વંદે માતરમ. તમારું નામ શું છે? રમેશભાઈ. કેમ છે બા? અચ્છા, મારા બચ્ચુરામાં કઈ ગઈ તો આટલા દિવસથી? અહીંયા જતો? શું કરે છે? ઉભો રે. કઈ જાઓ છો? રૂમમાં. કેવું લાગે જમવાનું? આ લોટી કેમ કરાઈ? જુઓ પડી ગઈ હતી. સો આ છે અમારા બધા વૃદ્ધો. હાલ સ્કૂલો કાલથી ચાલુ થઈ રહી છે. બધા બાળકો આવવાનું ચાલુ થઈ ગયું છે, પરંતુ હમણાં બાળકો નથી. ઈશાબેન કેમ છો? મજામાં ને? જમી લીધું? ઓકે. સો બાળકો આવવાનું ચાલુ થઈ ગયું છે. બાળકો ખૂબ ઓછા છે એટલે હાલ બધાનું જમવાનું વૃદ્ધાશ્રમમાં જ થાય છે. હાય અલ્પાબેન.
કેમ છો? મજામાં? કેવી છે તબિયત? કૃષ્ણાબેન કેમ છો? ઓકે. ફરીદાબેન કેવું છે? કેવું લાગે છે બહુ દિવસ પછી આયા સંકુલમાં? વાતાવરણ અલગ જ લાગે છે. વૃદ્ધાશ્રમમાં તમને આવીને કેવું લાગે છે? સંકુલ કરતા પછી સારું. આવી જવું છે અહીંયા વૃદ્ધો જોડે રહેવા, આપણા બા દાદા જોડે રહેવા. હંસાબેન કેમ છો? કેવું છે જમવાનું? સારું. દાદીમાં કેમ છો? તન્નુબેન તબિયત સારી છે ને તમારી? ઓકે. લક્ષિતાબેન આવી ગયા છે આપણા. લક્ષિતાબેન કેમ છો? ક્યારે આયા? ક્યારે આયા? હમણાં આયા. કેવું લાગે જમવાનું? મસ્ત લાગે. ઓકે. દીપ્તિબેન કેમ છો? ઓકે. સો ઋતુ હાય ઋતુ કેમ છો? કેમ છો? ના બસ બાકી છે. તમને કેવું લાગે છે? શેનું છે? શાક શેનું છે? ચણાનું છે. દેખાવા પરથી કઈ અલગ નહીં લાગતું? સારું લાગે છે. ઓ હાય કેમ છો? બહુ દિવસ પછી મળ્યા નહીં? ઓકે. નહીં એક્ઝામ ને વાર છે હજુ. ઇન્ટર્નશીપ ચાલુ થાય છે કાલથી. ઓકે. સો આ છે અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. તમે જોઈ શકો છો બાળકો સાથે વૃદ્ધો કેટલા ખુશ છે. બધા જ બાળકો સાથે વૃદ્ધો પોતાના નાના નાના બાળકો જોડે જ્યારે જમવાનું હોય ત્યારે તમને ખબર જ હોય કે વડીલને બાળકો સાથે જમવું ખૂબ જ ગમે. તો હાલ સંખ્યા અમારા વૃદ્ધાશ્રમમાં સંકુલમાં ઓછી છે. બાળકો આવવાનું ચાલુ છે. કાલથી વેકેશન ખુલી જશે તો બાળકો બધા આવવા જ છે. ત્યારબાદ સંકુલમાં ભોજનનો અત્યાર સુધી વૃદ્ધો જોડે જમવાનું, અમારા વડીલો જોડે, અમારા બા દાદા સાથે જમવાનું બાળકોને ખૂબ ગમે છે અને વૃદ્ધોને પણ ખૂબ સારું લાગે છે. સો તમને બધાને અપીલ છે, આજના જે દાતા છે એ દાતાનો ખૂબ ખૂબ આભાર. તમે આવીને આવી રીતે અમારા વૃદ્ધાશ્રમમાં, અમારા સંકુલમાં મદદ કરતા રહો, સહાય આપતા રહો, જેનાથી અમને સહાય મળતી રહેશે. અને બીજી વાત કે તમારા આજુબાજુ કોઈ વૃદ્ધ જે દુઃખી હોય, કદાચ એમને જમવાનું ના મળતું હોય, એકલતામાં જીવતા હોય તેવા વૃદ્ધોને તમે અમારા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં મૂકી શકો છો. ત્યારબાદ નાના બાળકો જે અભ્યાસ ના કરી શકતા હોય, જેમનું જીવન ખૂબ અઘરું છે, અપરું છે, એવા બાળકોને પણ તમે અહીંયા અમારી સંકુલમાં લાવી શકો છો. કૃષ્ણાબેન શું કરો છો? ખીર વેચો છો. કેવું ચાલે ભણવાનું? વેકેશન ખુલ્યું નથી, કાલથી ખુલી જશે. ઓકે. કશિશ કેમ છો? મારી કશિશ દાળ વેચી રહી છે. મજામાં? બસ મજામાં. ઓકે. તો આ બધા છે અમારા મહિપત શીખી પાઠશાલા, જેમાં બધા અલગ અલગ કોર્સ કરી રહ્યા છે. હાય કેમ છો? તમે અહીંયા કોર્સ કરવા આવ્યા છો? શાનો કોર્સ કરો છો? ઓકે થેન્ક યુ. તમે? ESI. ઓકે. સો વૃદ્ધાશ્રમ અને સંકુલની સાથે સાથે અમારી શીખી પાઠશાલા શરૂ છે, જ્યાં અવનવા અલગ અલગ કોર્સ બને છે, કોર્સ થઈ રહ્યા છે, જ્યાં બધા જ જરૂરિયાત જે અહીંયા આવીને પોતાનું ડ્રીમ પૂરું કરી શકે છે. તમે જોઈ જ શકો છો ઘણા બધા આવી ગયા છે. કેટલાક UPSC, GPSC, PSI, ત્યારબાદ ઘણા એવા બિઝનેસ કરવા માંગે છે જે અહીંયા આવીને કોર્સ કરે છે. અને તમે આગળના લાઈવમાં જોયું હશે ઘણાયના લારીઓ લાગી છે, વડાપાવની લારીઓ લાગી છે. આ છે અમારો ધૈર્ય. હાય ધૈર્ય, કેવું છે? કેવું લાગ્યું જમવાનું? કયા ધોરણમાં ભણો છો તમે? ત્રીજા ધોરણમાં. ઓકે. તમને કેવું લાગ્યું? વેકેશન કેવું ગયું?
સરસ ગયું, મજા આવી એવું. ક્યારથી ખુલવાનું વેકેશન? કાલથી ખુલવાનું. મજા આવશે ભણવાની કે પછી? મજા આવશે. ઓકે. સો આ બધા છે અમારા. ભૂમિબેન કેમ છો? મજામાં? મજામાં છો ને? કેવું ચાલે ભણવાનું? શરૂ થયું તમારું ભણવાનું? કાલથી સ્કૂલો ખુલે છે ને? કયા ધોરણમાં છો? 10મા ધોરણમાં. ઓકે. કેવી ચાલે તૈયારી? સારી ચાલે. તો આ છે અમારા બધા બાળકો વૃદ્ધો જે એક સાથે ભોજન લઈ રહ્યા છે. આઈ હોપ તમે બધાએ પણ જમી લીધું હશે. બધા બાળકો કેટલા ખુશ છે અને અમને પણ યકીન છે કે તમે પણ આ બધા બાળકો વૃદ્ધોને ખુશ જોઈને તમે પણ એટલા જ ખુશ હશો. સો અમારી અલ્ફિઝાબેન કેમ છો? જમી લીધું? સો બધાના ચહેરા પરની ખુશી તમે જોઈ શકો છો. વેકેશન પૂર્ણ થવા આવ્યું છે. કાલથી વેકેશન પૂરું થાય છે. બધા બાળકો આવવા માંડ્યા છે અને કાલથી વેકેશન પણ પૂરું થઈ જશે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વિડીયોને અહીંયા સમાપ્ત કરે છે. મળશું રાતના ભોજનની અંદર. ત્યાં સુધી તમામનો આભાર. અને જેટલા બી આજના ખાસ અમારા ભોજનના સહયોગી ટીમ મહીસાગર સર્વ સમાજ સેના, એમનો આભાર માને છે. ધન્યવાદ.